સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધી રહી છે। આપણું ગુજરાત હર હંમેશ વિકાસના નીત નવીન આયામો સર કરતું રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની। પરંપરાગત ચિકિત્સા પર સૌથી મોટી અને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસીય ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો। ભારતની પ્રાચીન ચિકિત્સા પ્રણાલીના ગહન જ્ઞાનને પુનર્જીવિત કરવા અને આરોગ્ય સંભાળની આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પ્રણાલીના શ્રેષ્ઠ વિકાસ અને પ્રસારના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલયની રચના કરવામાં આવી। ભારતમાં પ્રાચીન કાળથી જ વિશ્વના સર્વજન રોગમુક્ત અને સ્વસ્થ રહે તેવી ભાવના રાખવામાં આવી છે, ત્યારે ભારતની પ્રાચીન આરોગ્ય વિરાસત આયુર્વેદના લાભો વિશ્વ સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હીલ ઇન ઇન્ડિયા, હીલ બાય ઇન્ડિયાનો નવતર અભિગમ આપ્યો છે, જેના ભાગરૂપે વિશ્વના દેશો સાથે ટ્રેડિશનલ મેડિસિન સંલગ્ન આરોગ્ય સેવાઓના આદાન પ્રદાનનો નવતર ઉપક્રમ શરૂ થયો છે। ગુજરાતને આયુષ સહિત ટ્રેડિશનલ મેડિસિન અને હેલ્થકેર સેક્ટરમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે, ત્યારે ટ્રેડિશનલ મેડિસિન અંગેની WHOની સૌપ્રથમ ગ્લોબલ સમિટનું આયોજન તાજેતરમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આયુષ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન્સની અસીમિત સંભાવનાઓ રહેલી છે। પોષક તત્વો હોય, દવાઓની સપ્લાય ચેનનું મેનેજમેન્ટ હોય કે આયુષ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ કે ટેલિમેડિસિન, દરેક સેક્ટરમાં ઇનોવેશન અને ઇન્વેस्टमेंट ने अवकाश છે। आयुष के क्षेत्र में अपार संभावना का लाभ उठाने के लिए भारतीय पारंपरिक चिकित्सा पद्धति हमेशा नई खोज करती रहती है। गुजरात को बिजनेस का ग्लोबल सेंटर बनाने के लिए प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में शुरू किए वाइब्रेंट गुजरात ग्लोबल समिट आज एक बेंचमार्क बन गया है। इसकी सफलता के कारण आज दुनिया के अधिकांश देश गुजरात में बिजनेस ऑपरेशन शुरू करने के लिए आगे आ रहे हैं। इस वाइब्रेंट समिट का 10वां संस्करण आगामी जनवरी 2024 में आयोजित होने जा रहा है। गुजरात हमेशा ही बिजनेस के लिए बेस्ट डेस्टिनेशन रहा है और मुझे विश्वास है कि आयुष सहित ट्रेडिशनल मेडिसिन और हेल्थ केयर सेक्टर में इन्वेस्टमेंट और इनोवेशन के लिए भी बेस्ट डेस्टिनेशन बनेगा। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 21મી સદીના ભારતના અનુભવો તથા જ્ઞાન વિશ્વ સાથે શેર કરીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સંપૂર્ણ માનવજાતના સારા સ્વાસ્થ્ય માટે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદ જ્ઞાનની સમૃદ્ધ વિરાસત પ્રધાનમંત્રીશ્રીએ દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે। हमारे उपनिषद में यह प्रार्थना की गई है कि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, अर्थात सभी सुखी हो और सभी रोग मुक्त हो। भारतीय संस्कृति हमेशा मानव जात के अच्छे स्वास्थ्य और कल्याण की कामना करती है। स्वास्थ्य और कल्याण की जरूरत पर जोर देते हुए हमारे प्रधानमंत्री जी ने आयुष्मान भारत योजना के एक हिस्से के रूप में देश में 1.5 लाख हेल्थ एंड
वेलनेस सेंटर स्थापित करने का निर्णय किया है। चिकित्सा की एकीकृत प्रणाली पर ध्यान केंद्रित करने के लिए इनमें से 12,500 केंद्रों पर आयुष वेलनेस सेंटर की भी स्थापना की गई है। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ આયુર્વેદ ચિકિત્સા અને ઉત્પાદનોને જે મહત્વ આપ્યું છે તેના પરિણામે આયુષ મંત્રાલય દર વર્ષે ધન્વંતરી જયંતીને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવે છે. કોરોના પછી દુનિયાભરમાં આયુર્વેદ દવાઓ અને ઉત્પાદનોની માંગ વધી ગઈ છે અને પારંપરિક ચિકિત્સાની સદીઓ જૂની ભારતીય પદ્ધતિઓ આજે આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની છે. આ અવસરે WHOના વડા ડોક્ટર ટેડ્રોસ એધનોમ ગેબ્રિયેસસ, દેશના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ભૂટાનના આરોગ્ય મંત્રી, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા WHOના રિજનલ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ભારતને તબીબી ઉપકરણો માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાકાર કરવાની દિશામાં આગળ વધતા ઇન્ડિયા મેડટેક એક્સપો 2023નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. ભારત વિશ્વમાં ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકેની માન્યતા ધરાવે છે. આગામી સમયમાં ભારત મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રે આગેવાની લઈને આત્મનિર્ભર બને અને વાજબી, નવીન અને ગુણવત્તાયુક્ત તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં અગ્રણી બને તેવા આશય સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અમલી છે. તબીબી ઉપકરણોનું ક્ષેત્ર આજે સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટમાંનું એક છે. કેન્દ્ર સરકારની નીતિઓ દેશમાં એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરવા સજ્જ છે જે ભારતને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. ત્યારે તાજેતરમાં મેડટેક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હોસ્પિટલ્સ, રિસર્ચર્સ અને ઇન્વેસ્ટર્સ સહિત બધા જ સ્ટેક હોલ્ડર્સને એક છત નીચે લાવતા એક્ઝિબિશન ઇન્ડિયા મેડટેક એક્સપો 2023નું ગુજરાતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ફિક્કી અને મેડટેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત આ ત્રિદિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે મેડટેક એક્સપો 2023 માટેની પ્રેરણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનમાંથી મળી છે. આ એક્સપો ભારતીય ચિકિત્સા ઉપકરણની ઇકોસિસ્ટમની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે એક વિશિષ્ટ અને સર્વસમાવેશક પ્લેટફોર્મ બની રહેશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વિઝન છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતમાં તબીબી ઉપકરણોના ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ઘણા નિયમોને સરળ બનાવીને વેપાર વાણિજ્યમાં સરળતા અને તકનીકી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ તમામ પગલાંઓને લીધે આજે રોકાણની વ્યવસ્થા સરળ બની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સંસાધનોનો દાયરો સીમિત હતો અને મોંઘા સાધનો પર ભારતે નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ આજે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત દેશમાં મેડિકલ ડિવાઇસીસ અને દવાઓના નિર્માણને પ્રાથમિકતા અપાઈ છે. મોંઘી હેલ્થ સર્વિસીસ, ઇક્વિપમેન્ટ્સ અને દવાઓ સામાન્ય જન અને ગરીબ જરૂરતમંદ લોકોને હવે આસાનીથી મળતા થયા છે. एक समय था जब देश में स्वास्थ्य सुविधा का दायरा बहुत सीमित था, संसाधनों की कमी हुआ करती थी. यदि किसी व्यक्ति को कोई गंभीर बीमारी हो या हृदय में कोई ऑपरेशन का स्टेंट लगाना हो तो कोई कृत्रिम अंग ट्रांसप्लांट करवाना हो तो अक्सर विदेश और महंगे साधनों पर हमें निर्भर रहना पड़ता था. लेकिन आज तस्वीर बदल गई है. आज हमारा देश आत्मनिर्भर हो रहा है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में भारत ने सदी की सबसे बड़ी महामारी का डट कर सामना किया. इतना ही नहीं, प्रधानमंत्री जी की प्रेरणा से
विश्व के 100 से अधिक देशों में कोरोना वैक्सीन पहुंचाकर वसुधैव कुटुंबकम के हमारे आदर्श को चरितार्थ भी किया है। મેડિસિન અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ગુજરાત લીડિંગ એક્સપોર્ટર સ્ટેટ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કાર્ડિયાક હાઈટેક સ્ટેન્ટના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી છે. હાઈટેક ઇન્ટ્રાઓક્યુલર લેન્સના ઉત્પાદનના 50% ઉત્પાદન ગુજરાત કરે છે તેમજ ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના ઉત્પાદનમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. इस एक्सपो के लिए गुजरात का चयन सही और सामयिक है। गुजरात देश के विकास का रोल मॉडल है। गुजरात मैन्युफैक्चरिंग सेक्टर, फार्मास्यूटिकल सेक्टर, एग्रीकल्चर और सोशल सेक्टर इन सभी में एक अग्रसर राज्य है। फार्मास्यूटिकल सेक्टर की इंडस्ट्रीज के लिए गुजरात फेवरेट डेस्टिनेशन है। आज की स्थिति की बात करें तो गुजरात में फार्मा सेक्टर की 5,600 से अधिक मैन्युफैक्चरिंग यूनिट्स काम कर रही है। सौराष्ट्र के राजकोट में मेडिकल डिवाइसेस पार्क और दक्षिण गुजरात के झगड़िया में बल्क ट्रक पार्क का निर्माण कार्य प्रगति में है। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભારતના કુલ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત 30% જેટલો હિસ્સો ધરાવે છે તેમજ રાજ્યમાં ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને વ્યાપારમાં વધુ આસાની અને સરળતા તથા અનુકૂળ વાતાવરણ મળે તે માટે રાજ્ય સરકાર સહયોગ આપી રહી છે. આ વેળાએ મેડટેક એક્સપો કોમ્પેન્ડિયમ, ફ્યુચર એન્ડ R&D પેવેલિયનની પુસ્તિકા અને ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટર પરની કોફી ટેબલ બુકનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી S.J. હૈદર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના શહેરોની સાથે સાથે છેક છેવાડાના ગામડાઓમાં પણ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો કાર્યરત છે, જેથી નાગરિકોની સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. આ સવલતોમાં ઉમેરો કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંકલેશ્વર ખાતે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓના લોકાર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને આગવા વિઝનને પગલે ગુજરાત અને દેશમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને જનભાગીદારી થકી વિકાસની એક નવતર કેડી કંડારી છે, જેના પગલે વિકાસના લાભ છેક છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચી રહ્યા છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાત સરકારે હર હંમેશ સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવતી પ્રજાલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. રાજ્ય સરકાર 24 કલાક વીજળી, પાણી સહિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને નાગરિકોની સેવાઓનો સર્વાંગી વિકાસ કરી રહી છે. શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયો તથા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી વિવિધ સુવિધાઓ આજે ગુજરાતના ગ્રામ્ય સ્તરે પહોંચી છે, જેનો લાભ દૂર દરાજના ગામમાં રહેતા લોકોને પણ મળતો થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની આ વિકાસ યાત્રા તેજ રફતારે આગળ વધી રહી છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે.બી. મોદી કેન્સર સેન્ટર ખાતે કુલ ₹7 કરોડથી વધુના ખર્ચના પેટ CT સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં છેવાડાના લોકો સુધી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થાય અને ભાવિ પેઢીને ઘર આંગણે ઉત્તમ મેડિકલ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 40 મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા દર વર્ષે 7,050 ડોક્ટરો રાજ્યની જનતાની આરોગ્યની દરકાર લેશે. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જે વિકાસની રાજનીતિ અને વિકાસ કેવો હોય એ આજે દેશ અને દુનિયાને એમણે બતાવ્યો છે. અને વિકાસની રાજનીતિમાં દરેકે દરેક સુવિધા એટલે કે આત્મા ગામનો હોય પણ સુવિધા શહેરની મળે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો. અને એમાં નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ જે સરકારી યોજનાઓ બને
એનો લાભ એના સુધી પહોંચે એના માટે હું અને મારી ટીમ હર હંમેશ પ્રયત્નશીલ રહીએ છીએ. દેશના છેવાડાના લોકોના આરોગ્યની દરકાર કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે કરી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે PMJAY કાર્ડને કારણે નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ મેળવવામાં આર્થિક સંકટ દૂર થયું છે અને ઉત્તમ સારવાર મેળવવામાં હવે કોઈ બાદ નથી રહ્યો. તેમજ રાજ્ય સરકાર દ્વારા PMJAY કાર્ડની કુટુંબ દીઠ મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખની કરવામાં આવી છે. માન્ય નરેન્દ્રભાઈ આખા દુનિયાની સૌથી મોટી આયુષ્યમાન ભારત યોજના જે બનાવી છે, આયુષ્યમાન કાર્ડ જેની પાસે હોય એના કારણે આજે દેશમાં નાનામાં નાના માણસને કોઈ પણ બીમારી હોય તો આજે એને ચિંતા નથી રહી. આજે દરેક જણ પોતાના મા બાપ પહેલા એવું વિચારતા કે મારા છોકરાને બોજો ન પડે, દેવામાં ના ડૂબે, એના માટે થઈને એ લોકો સહન કરે, મોટી મોટી બીમારીઓ સહન કરે. તે બધી જ બીમારી, એમની સહન શક્તિ બધાનો અંત એ લાયા હોય તો માન્ય નરેન્દ્રભાઈ લાયા છે. અને આજે આપણે એ સુવિધા જે છે એ 5 લાખની સુવિધા આપણે 10 લાખની ગુજરાત સરકારે કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના પ્રયત્નોના કારણે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્યમાં જામનગર ખાતે વિશ્વ કક્ષાનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે પોષણ રક્ષક ન્યુટ્રિશન પ્રોગ્રામ અંતર્ગત પોષણ કીટનું લાભાર્થીઓને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ બેંક ઓફ કાજીપુરા થકી શિક્ષણની સાથે સાથે નાણાકીય વ્યવસ્થાપનના ગુણો પણ કેળવી રહ્યા છે. તો આવો જાણીએ કાજીપુરા ગામની આ અનોખી અને અસરકારક પહેલ વિશે. વેપાર વણજ એ ગુજરાતીઓનો સ્વભાવ છે. કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. તેવી જ રીતે યુવા ગુજરાતીઓને નાણાકીય વ્યવસ્થાપનની સમજ આપવી ન પડે. તેમનામાં આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર બનવાનું કૌશલ્ય પહેલેથી જ ખીલેલું હોય છે. જરૂર હોય છે તો ફક્ત સાચી દિશાની. ખેડા જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓની નાણાકીય વ્યવસ્થાપનની સમજને સાચી દિશા મળે તે માટે જિલ્લાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે નાણાંના વપરાશની યોગ્ય સમજ આપી નાણાંનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે. આ સરકારી શાળામાં આ માટે અનન્ય બેંક શરૂ કરવામાં આવી છે. આ બેંકનું નામ બેંક ઓફ કાજીપુરા રાખવામાં આવ્યું છે. આ બેંકનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ 1 થી ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાંની અછત ન વર્તાય તે માટે બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતા નાણાંને ન વાપરીને એ પૈસાની બચત કરે છે. બચત કરેલા નાણાં વિદ્યાર્થીઓ પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ, અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરે છે. બેંક ઓફ કાજીપુરામાં મારું ખાતું ખોલાવેલું છે. તેમાંથી ઘરેથી જે પૈસા મને વાપરવા મળે છે તેમાંથી હું થોડા પૈસા વાપરું છું અને બીજા પૈસા હું બેંક ઓફ કાજીપુરામાં જમા કરાવું છું. બેંક ઓફ કાજીપુરા દ્વારા હું કોઈ પણ પ્રવાસે જવાનું હોય તો મારા ઘરનાનું કોઈ પણ પૈસા માંગતી નથી. બેંક ઓફ કાજીપુરામાંથી ઉપાડીને હું પ્રવાસ જઈ શકું છું. આ બેંક વિશે કાજીપુરા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ શાળા કાળથી જ નાણાંનું મહત્વ સમજે, પોતાના ખર્ચ પોતે ઉપાડી આત્મનિર્ભર બને અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તેવા આશય સાથે આ બેંકની શરૂઆત કરવામાં આવી છે. બાળકોને વાલી પાસેથી પૈસા માંગવા ના પડે.
અને પોતે આત્મનિર્ભર બને, પોતે પોતાનો ખર્ચો કરી શકે. એટલા માટે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ બેંક ઓફ કાજીપુરા બનાવી છે. બચત કરેલા નાણાંથી વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા પાસેથી પૈસા માંગવા પણ ન પડે અને ભવિષ્યમાં બચતના નાણાંનો ઉપયોગ પોતાના શિક્ષણ પાછળ પણ કરી શકે છે. આ બેંકમાં ધોરણ 6માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ 7માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ 242 ખાતા છે અને આ બેંક દ્વારા વિદ્યાર્થીઓના પૈસા પર વાર્ષિક 8% વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. બાળકોની આ બેંક નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં, પણ તેની થોડી બચત પણ કરવીના ધ્યેય મંત્ર સાથે કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેંક ઉપયોગી સાબિત થઈ રહી છે. બાળપણમાં શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેંક એક સાથે કાર્યરત છે. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ભુજ તાલુકાના શ્રી રામદેવનગર હાજીપીર ખાતે મેક અ ચેન્જ ફાઉન્ડેશન લંડનના સહયોગથી અને સેવા સાધના કચ્છની પ્રેરણાથી નવનિર્મિત 16 મકાનોના લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓને પ્રતિક રૂપે ગૃહ પ્રવેશ કરાવીને શ્રી રામદેવનગરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રમાં સરકાર સહભાગી બની રહી છે. છેવાડાના ગામોમાં ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ સરકારી યોજનાઓના મારફતે નાગરિકો સુધી પહોંચી છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના ધ્યેય સાથે સરકાર લોકસેવાના કાર્યો કરી રહી છે. દરેક ક્ષેત્રે અત્યારે ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને દરેકે જગ્યાએ આપણે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધવું છે. સરકાર સરકારની રીતે કામ કરતી જ હોય છે, પણ જ્યારે સરકારની સાથે કોઈક સામાજિક સંસ્થા, કોઈક ધાર્મિક સંસ્થા જ્યારે સાથે આવે તો આ વિકાસનું કાર્યમાં ડબલ વેગ આવતો હોય છે અને આપણે આજે જોઈ શકીએ છીએ. સરકારની સાથે સામાજિક સંસ્થાઓના આવવાથી વિકાસના કાર્યોને વેગ મળે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને કહ્યું હતું કે સરકાર હંમેશા તમારી સાથે જ છે અને અમે વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી છેવાડાના ગામો સુધી વિકાસના કામો કરવા માટે તત્પર છીએ. આ ઉપરાંત દેશમાં ચાલી રહેલા મારી માટી મારો દેશ અભિયાનમાં સહભાગી થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા પંચપ્રણ લેવા માટે મુખ્યમંત્રીશ્રીએ સર્વે નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શ્રી રામદેવનગર પરિસરમાં સ્થિત મંદિરમાં દર્શન કરીને વૃક્ષારોપણ પણ કર્યું હતું. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.